શું નામ તમારું? રત્નાભાઈ. રત્નાભાઈ. સો કાકા શું થયું તું? બસ આ નાની મોટી ઝઘડા મેં નાના મોટા ઝઘડામાં ઘર છોડી દેવાય યાર. બસ છોડી દીધું ને અમે બીજા ઘરે. બરાબર. હા ઘરે જાવ છો? હા અમે ઘરે જઈએ. સો આ ઘટનાની વાત અમારા જે ખાસ મિત્ર છે વનરાજભાઈ, બધા મિત્રો ઓળખતા હશે, મારા ખાસ મિત્ર છે વનરાજભાઈ. સો વનરાજભાઈએ એમના ફેમિલીનો સંપર્ક કર્યો, કારણ કે કોઈ પણ વ્યક્તિ આપણા ત્યાં આવે પછી એનો ફેમિલીનો સંપર્ક કરવો ખૂબ જરૂરી હોય છે. સો વનરાજે એમના ફેમિલી મિત્રોનો સંપર્ક કર્યો એમના, અને એ લોકો બી આજે આવી ગયા છે. વનરાજ શું કહેશો? સમાજને જય દ્વારકાધીશ. વિષય એવો હતો કે હું વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યો. મેં જોયું, કાકાને પૂછ્યું ક્યાંના છો, તો કે ચોટીલાની બાજુમાં રાતડકી. મેં રાતડકી મારા મિત્રોને સંપર્ક કર્યો કે ભાઈ તમારા કોઈ વડીલ અહીં આવ્યા છે. તો એમનું કહેવું એવું હતું કે એક નાનો એવો ઝઘડો ઘરમાં થયો હતો અને ઝઘડાના અનુસંધાને કાકા નીકળી ગયેલા. નાનું એવું મન દુઃખ હતું. પણ કાકાને મેં પૂછ્યું તો કે આવું હતું. હવે આખી અત્યારે ખુલાસો થયો, એમના પરિવારવાળા આવ્યા છે. એમનું કહેવું એવું છે કે ભાઈ નાનું એવી માથાકૂટ હતી અને કાકાનું મગજ એ થોડુંક એવું છે, થોડું મગજ એવું છે, ટેન્શન. પણ ગર્વની વસ્તુ છે કે મતલબ રબારી સમાજ, ભરવાડ સમાજ 24 કલાક બી થવા ના દે, અને મતલબ કોઈ બી મતલબ ગમે તેવી તકલીફ હોય એ સોલ્યુશન લાવવાની તાકાત બિલકુલ ભરવાડ સમાજ અને રબારી સમાજની અંદર છે. બિલકુલ. કાકાનું થોડું મગજ એવું છે અને ટેન્શનમાં કોઈ ભાઈ એમને ખેડાથી અહીંયા મૂકી ગયા. બાકી એમને પણ નથી ખબર કે આ વૃદ્ધાશ્રમ છે. કાકાએ પોતે સ્વીકાર્યું. અને મારી સમાજને નમ્ર અપીલ છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો, અને જે જૂનો વિડીયો છે એવું કોઈ પોઝિટિવ લો કે ભાઈ સમાજમાં કોઈ મૂકવાય નથી આવ્યું કે એમને કોઈ ઘરેથી કાઢી નથી મૂક્યા. અમારા સમાજનો કદાચ બધા એવું કહે છે કે પહેલો બનાવ છે, આ છે તે છે. હું 5 વાગ્યાનો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યો છું બાપુ, પણ એવું કંઈ છે જ નહીં. પરિવારને મેં જાણ કરી છે ત્યારે એમને ખબર પડી છે, અને તમારા વિડીયોના માધ્યમથી રાતડકી ગામ ચોટીલા તાલુકાને એના પરિવારને ત્યારે જાણ થઈ છે કે ભાઈ આ કાકા આપણા ત્યાં છે. એમને એવું હતું કે આપણા કોઈ સગાવાલાને ત્યાં હશે, 2 દિવસ ગુસ્સામાં ગયા છે તો આવતા રહેશે. બાકી કોઈ મોટો વિષય હતો નહીં. અને હવે કાકા રાજી ખુશીથી એમના ઘરે જવા. કાકા મજા આવી તમારા જોડે રહીને? બસ બસ બરાબર. હા મજા મજા. યાદ રાખજો, ભૂલી ના જતા મને. ના ના એવું છે? ના ના માયા લાગી. ના ના જગ્યા સારી લાગી ને તમને? હા ગમી તમને? બહુ સારું. બોલો વિપુલભાઈ. મજા 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 ને? મજા મજા. કાકા લેવા આવ્યા? હો બરાબર, સરસ. તમારું નામ? આલાભાઈ. આલાભાઈ. રાતડકી? રાતડકી. સરસ. લો સો હવે મેઇન વસ્તુ છે કે મેં જેમ કહ્યું એમ કે રબારી સમાજ, ભરવાડ સમાજ એટલો જાગૃત છે કે એમના કોઈ પણ વ્યક્તિને, આ તો ઠીક છે કદાચ કોઈ એમનું કોઈ સગાવાલું છે, સગાવાલું ના પણ હોય તો 24 કલાક ના થવા દે, કારણ કે એટલો એક્ટિવ છે આ બાબતની અંદર કે સમાજના કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે